માંગરોળના જલેબી હનુમાનજી મંદિર સહિત વાંકલ આંબાવાડી વિસ્તારમાં ઠેર ઠેર હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થઈ હતી। આ દ્રશ્યો માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા જલેબી હનુમાનજી મંદિર ખાતેના છે। સવારથી જ મંદિર ખાતે પૂજા અર્ચના હોમ હવનના કાર્યક્રમો યોજાયા હતા। લોકોએ દર્શનનો લાભ મોટી સંખ્યામાં લીધો હતો। આ દ્રશ્યો જલેબી હનુમાનજી મંદિર ખાતેના છે। 13,000થી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આજે સવારથી જ આનંદ ઉત્સાહ સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે રાકેશભાઈ મહારાજના સાનિધ્યમાં પૂજા અર્ચના હોમ હવનના કાર્યક્રમો યોજાયા હતા। સાંઈ યુવક મંડળના પ્રમુખ ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા સહિતના મંડળના સભ્યો દ્વારા હનુમાન જયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું। સાંજે મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ દ્રશ્યો માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના છે। આંબાવાડી ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવણી લોકો કરતા નજરે પડી રહ્યા છે। આંબાવાડી ગામ ખાતે અતિ પૌરાણિક મંદિર ખાતે આ ઉજવણી થઈ રહી છે। સવારથી જ મંદિર ખાતે હોમ હવન પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા। ગ્રામજનો આસપાસ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં દેવદર્શન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। નજીકના જંખવાવ ગામે પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। તેમજ નાના નાના ગામો ખરેડા, નાંદોલા, સણંદરા સહિતના ગામોમાં ઉજવણી થઈ હતી। આજે આંબાવાડી ખાતે સુંદરભાઈએ પ્રતિક્રિયા આપી હતી। હનુમાન જયંતિ નિમિત્તે આખા માંગરોળ તાલુકામાં ગામડે ગામડે હનુમાન જયંતિ ઉજવાતી આવી છે અને ઉજવાઈ રહી છે। તે જ પ્રમાણે આજ રોજ આંબાવાડી ગામના ભંડારા ધામે પણ 100 વર્ષથી ઉજવતા આવ્યા છે। તે જ રીતે આ આંબાવાડી ગામે હનુમાન જયંતિ ઉજવાઈ રહી છે। ગામ પૂર્ણ આખું ભેગું મળી અને એકબીજાના સહયોગથી આ આંબાવાડી ગામ ભંડારા ધામે હનુમાન જયંતિ ઉજવાય છે। લોકો ધામધૂમથી આનંદથી આવી અને મંદિરના ભગવાનના દર્શન પણ કરે છે। ત્યારબાદ મહાપ્રસાદ લેવા માટે પણ સૌ એકત્ર થઈને શાંતિપૂર્વક લે છે। આ હનુમાન જયંતિ બહુ જ વર્ષોથી અને ઘણા પ્રાચીન કાળથી આ મંદિરની સ્થાપના થઈ છે। અહીંયા ભંડારા ધામ તરીકે એમનું નામ લેવામાં આવે છે। ત્યાં આ મંદિરમાં આમ ગણીએ તો ભંડારા ધામમાં શ્રી શિવશંકર મહાદેવની સ્થાપના સાથે પાર્વતી માતાની સ્થાપના અને કણી માતાની સ્થાપના પણ અન્ય દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે। આજ રોજ આ ભંડારા ધામે સૌ દર્શન કરી મહાપ્રસાદ લે છે।